એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં અને રાજ્યમાં વધતી ગુનાખોરી અને કોંગ્રેસ પ્રવક્તાનું નિવેદન। ગૃહ રાજ્યમંત્રીનું શહેર સુરત બન્યું ક્રાઇમ કેપિટલ। છેલ્લા 3 મહિનામાં સુરતના ક્રાઇમ રેટમાં 50.45% વધારો થયો। ગુજરાતમાં છેલ્લા 9 વર્ષમાં મહિલાઓ સામેના 75,499 કેસ નોંધાયા। બળાત્કારના 5,560 કેસ નોંધાયા। છેલ્લા 1 વર્ષમાં રાજ્યમાં મહિલાઓ સામે રાજ્યમાં 7,731 કેસ નોંધાયા। સુરત અને રાજ્યમાં ગુનાખોરી અંગે કોંગ્રેસ પ્રવક્તાનું નિવેદન। દેશમાં સતત છેલ્લા 10 વર્ષમાં ગુનામાં સતત વધારો થયો। મહિલાઓ સાથે અત્યાચારના કેસમાં સતત વધારો થયો। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના વિસ્તાર સુરતમાં ક્રાઇમ રેટ વધ્યો। સુરત શહેરમાં આજે ઇન્ચાર્જ કમિશનર કામ કરી રહ્યા છે। સલામતીની વાત કરનાર ભાજપ સુરતમાં જ ક્રાઇમ રેટ ઘટાડી શકતી નથી। સમગ્ર દેશની અંદર 2014 થી 2024 એટલે કે 10 વર્ષની અંદર દેશની અંદર વધતી ગુનાખોરી અને સાથે સાથે ગુજરાતની અંદર પણ ગુનાખોરીના વિવિધ આંકડાઓ સાથે જ્યારે એનસીઆરબીના રિપોર્ટ આપણે જોઈએ તો એનસીઆરબીના રિપોર્ટ પણ ચોંકાવનારા છે, આપણા સૌના માટે ચિંતાજનક છે। મહિલાઓ સામે ગુનાઓમાં 9 વર્ષમાં સમગ્ર દેશની અંદર 33,93,294 અને ગુજરાતમાં 75,499। 9 વર્ષના આંકડા, કારણ કે 2023 નો અત્યારે 24 ચાલે છે, 23 નો રિપોર્ટ હજી અપલોડ નથી થયો। બળાત્કારના બનાવો રેપ 9 વર્ષની અંદર દેશની અંદર 3,01,98, જ્યારે ગુજરાતમાં 55,60। અનુસૂચિત જાતિ સામેના ગુનાઓમાં સમગ્ર દેશની અંદર 4,16,990, તેની સામે ગુજરાતમાં 11,751। તમે જો વસ્તીની સમગ્ર દેશની વસ્તીની સામે 140 કરોડની જનસંખ્યાની સામે ગુજરાત ગતિશીલ પ્રગતિશીલ ને બધી વાત કરી આપણે સલામત ગુજરાતની, પણ ગુજરાતમાં એસસી એસટી સામેની અત્યાચારોમાં કેવા વધારો થાય। અનુસૂચિત જાતિ સામેના ગુનાઓ 9 વર્ષમાં 11,751। બાળકો સામેના ગુનાઓ એટલે કે ક્રાઇમ અગેન્સ્ટ ચિલ્ડ્રન, સમગ્ર દેશમાં 12 લાખ બાળકો સામેના નોંધાયેલા ગુનાઓ, તેની સામે ગુજરાતમાં 33,000 ગુનાઓ છે। માત્ર એક જ વર્ષમાં મહિલાઓના ગુનાઓ જો 2022 ના જોઈએ તો સમગ્ર દેશમાં 4,45,256 એક જ વર્ષમાં। એ જ સામે ગુજરાતમાં એક જ વર્ષમાં મહિલા સામેના ગુના 2022માં 7,731। કસ્ટોડિયલ ડેથ ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં જ્યાં માનવતાના નિયમો નેવે મુકાય, સામાન્ય ગુનામાં પકડાયેલો વ્યક્તિ ઉપર પોલીસ ટોર્ચર કરે, એ પોલીસ કસ્ટડીના મોડ હોય કે અંદર પછી કસ્ટડીમાં લીધા પછીના રિમાન્ડ દરમિયાન, ગુજરાતમાં 2016 થી 2022 આ 5 વર્ષની અંદર જ 97 લોકોના કસ્ટોડિયલ ડેથ થયા અને એક પણ ઝીરો કન્વિક્શન રેટ। હું ફરીથી કહું છું, પોલીસની જે પ્રકારની બાબતો એની સામે આ પરિસ્થિતિ છે। સૌથી અગત્યની ચિંતાજનક વાત એક ગુજરાતની છે। સુરતની અંદર, સુરત જેવું મોટું સિટી જ્યાં મિની ભારત કહેવાય, જ્યાં ધંધા રોજગારી માટે ડાયમંડ, ટેક્સટાઇલ સહિતના વિવિધ પ્રકારના ઉદ્યોગો, એ સુરતની અંદર છેલ્લા 3 વર્ષની અંદર ગુનાખોરીમાં 50.45% વધારો થયો છે। આ આંકડા સત્તાવાર રીતે એટલે કહી રહ્યો છું, ગુજરાતમાં સુરત સૌથી વધુ ગુનાખોરીમાં આગળ વધી રહ્યું છે। આપણા સૌના માટે ચિંતાનો વિષય છે। જે સુરત ડાયમંડની તરીકે, ડાયમંડની નગરી કહેવાય, હીરા નગરી, એ સુરતની અંદર 3 વર્ષમાં ગુનાખોરીમાં 50.45%નો વધારો થયો છે। સુરતમાં ગુનાનું સ્તર 36.45%, વસ્તુઓ ચોરાઈ જવાની ચિંતા 26.45%, ભ્રષ્ટાચાર અને લાંચની ચિંતા, ભ્રષ્ટાચાર અને લાંચની ચિંતા સુરત, જ્યાંથી ગૃહ રાજ્યમંત્રી આવે છે। આ સુરતની વાત કરી લો, જે જ્યાંથી પ્રતિનિધિત્વ કરે છે ગૃહ રાજ્યમંત્રી, 55.53%, જ્યાં લાંચ અને ભ્રષ્ટાચારનો ખેલ ખેલાઈ રહ્યા છે, જ્યાં ગુનાખોરી સતત ઉમેરો થઈ રહ્યો છે। આ શહેરની અંદર 67 દિવસથી કાયમી પોલીસ કમિશનરની હજી જગ્યા નથી બનાવી।
નિવૃત્ત થયેલા અધિકારી, પોલીસ અધિકારી અને નિવૃત્તિ થયાને આજે 67મો દિવસ છે. હજી સુધી શહેર પોલીસ કમિશનર વિનાનું છે, ઇન્ચાર્જ થી ચાલે છે. 72 કલાકની અંદર 8 જેટલી હત્યા થઈ. બીજા ગુનાની તો વાત જ નથી કરતો. રેપ, મહિલાઓ સામેના ગંભીર ગુનાઓ, અપહરણ, ખંડરી, મત્તા ચોરાઈ જવાની, ચેન સ્નેચિંગ, ધાક ધમકી, વ્યાજ વટાવ, એની તો વાત જ નથી કરતો. આ ક્રાઇમની કુંડળી સુરત માટે કોણ જવાબદાર? સલામત ગુજરાતની વાત કરીને, ભયભૂત ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાત કરીને સત્તામાં આવનાર ભાજપાના ખેલ જુઓ. સત્તા મેળવવા, સત્તા ટકાવવા અને સત્તા ફરીથી આવવા માટે અસામાજિક તત્વોને કેવો છૂટો દોર આપ્યો છે. જે ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનું એપિસેન્ટર છે, સૌથી વધુ ભ્રષ્ટાચાર છે એવું હું નથી કહેતો. રાજ્યના ભાજપા સરકારના તત્કાલીન મુખ્યમંત્રી, અત્યારે પૂર્વ મુખ્યમંત્રી માનનીય વિજયભાઈએ જાહેરમાં કીધું છે, સૌથી વધુ ભ્રષ્ટાચારના જે ડિપાર્ટમેન્ટો કહેવાય, જે ખાતું સૌથી વધુ ભ્રષ્ટાચારનું ખાતું, એ પૈકી એક ગૃહ વિભાગ છે. ત્યારે ગુજરાતમાં, સુરતમાં વધતા જતા ક્રાઇમ માટે કોણ જવાબદારી? અસલામતીનું વાતાવરણ ઊભું થયું ને ગુનાખોરી રોકવામાં નાકામ. ભાજપાના શાસકો કેમ એનો હિસાબ નથી આપતા? દેશની અંદર બાળકો ગુમ થવાની હોય, મહિલાઓ પર વધતા જતા અત્યાચાર હોય, કેમ ભાજપાના શાસકો એનો હિસાબ નથી આપતા? શું ગુનાખોરીનો આંક વધે એ અમૃતકાળ છે? ગુનાખોરીનો સતત ઉમેરો થાય, મહિલાઓ પર અત્યાચાર વધે એ શું અચ્છેદીન છે? દેશની અંદર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ સહિત શોષિત પીડિત વર્ગ ઉપર થતા સતત હુમલાઓ, વધતા જતા ગુનાખોરી, એ શું અચ્છેદીનનો છે? भाजपा सरकार आनो जवाब आपको જોઈએ. अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.